મિત્રો જય માતાજી। તો આજે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સફળ બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો। નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો। તો મિત્રો આજે અમારે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક। તો અમારે પાયલબેન બધી વસ્તુ લઈને બેસી ગયા છે। તો ચાલો બતાવીએ મિત્રો આજે સિંગ ભજીયાની રેસીપી અને કેવું બને છે એ બી તમને બતાવીએ। તો બ્લોગમાં જોડાતા રહેજો। શરૂઆત કરીએ આપણે, ચલો। તો અમારા પાયલબેન ડુંગળી ટામેટા સમારવા બેસી ગયા છીએ। ડુંગળી ટામેટા સમારી તમને જેમ જેમ રેસીપી થાય એમ એમ તમને બતાવશું મેં રેસીપી। હા હવે મધુબેન પંચાલ આવી ગયા ચલો આજ નવા કાર્યક્રમ રસોઈમાં આવી ગયા છે એટલે આપણે રસોડામાં આરામ છે। આપણે પેલા ડુંગળી ટામેટા સમારી દઈએ। હા હું ખાઉં છું મમરા, ભૂખ લાગી છે। તું વચ્ચે ક્યાં આવી પણ મમરા લેવા આવે? ભાઈ વચ્ચે તું બગાડ્યું આખું, અમારે ભ્રમણ કઈ નાખ્યું બબાર કરી તો યાર કપાઈ ગયું કોમથી હેડ ગઈ હવે પાછળથી। મમરા ખાડે જો મમરા કીધા ખાડી તો જો તો મિત્રો અમારે એક બગાડું વચ્ચે આવી ગયો હતો થોડું દાળ બગાડું આવી ગયો હતો, નહીં સિંગ ભજીયા બગાડો। સિંગ ભજીયા બગાડું આવી ગયો હતો અમારે મમરા ખાવા। પછી જો હાલ મમરા ખાય ને પછી એમ કે શાક હારું નહીં, આજ તો કે શાક શાક નોખું માથા પર પછી ના હાલતી પાયલી એક દોણે ના હાલતી હો ને। હા તો મિત્રો મધુબેનને અમારે શાક હાલવાનું નહીં ના ચાલે ભાઈ આ તો મમરા ખા। તો મિત્રો હવે ડુંગળી અમારી સમારાઈ છે। આજે પાલ મેં રોવાનું ચાલુ કરી દીધું છે મિત્રો, એમ એમ થોડું ખવાતા રહી। તો કેટલી મહેનત પડે મિત્રો સિંગ ભજીયાનું શાક ખાતે। બ્લોગર શેટા બેઠા છે। આ જો મમરા તો પાયલબેન ઓલરેડી તો રોવાનું ચાલુ કરે છે। તો મિત્રો પાયલબેન અમારે હવે ડુંગળી સમારી રહ્યા છે। તો મિત્રો બ્લોગમાં જોડાતા રહેજો। હા અમે આગળ તમને મળીએ મિત્રો, બરોબર। તો પાયલબેન હવે સમારી રહી પછી આગળ જે પ્રોસેસ કે તમે બતાવીએ તો આપણા બ્લોગમાં જોડાતા રહેજો। તો મિત્રો જય માતાજી। તો મિત્રો ફરીથી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારે પાયલબેન હવે શાક વગર બેસી ગયા છે। તો મિત્રો તમે જુઓ હવે અમારે થાય છે સિંગ ભજીયાની સબ્જી। તો તમે જોઈ શકો છો પાયલબેન નાખશી હવે મોરી તેલ આવશે જુઓ મિત્રો। આ મધુબેન જુઓ મમરા ખાઈને ધરાઈ ગઈ છે અમારે। હા એ આ ગલત बात है बच्चा। તો મિત્રો અમારે થઈ છે હવે સિંગ ભજીયાની સબ્જી। તો મિત્રો જેને બી ખાવું હોય આવી જજો, બરોબર। આ અમારા આવી પરી કે લેવા તને કૂટવી એ વધ્યું નતું ઉકળવા દઈએ। ઓકે તો તેલ તર તર થાય છે। આપણે થોડી નાખી દેશું રાઈ। તો મિત્રો જુઓ પાયલબેન અમારે હિંગ નાખશું, બરાબર દઈએ। હા તો મિત્રો અમે બનાવીએ છીએ હવે સબ્જી, બરોબર। રાઈ ફૂટી ગઈ છે મિત્રો। એની અંદર નાખી દઈશું થોડી ડુંગળી મરચા ટમેટા બી નાખવાના જ છે। ટમેટા
તમને નખી દે ને પહેલાં. નાખો નાખો. તો મિત્રો આવી ગયા ટોમેટા. થોડું નમક સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે. ખારું થઈ જાય ને તો ભાઈ ટેટા ફૂટી જાય. ટાપ તૂટી જાય આપણા. એ થોડું નાખો. થોડું જીરું, જીરું. મરચું તો થોડુંક જ નાખો. હા, લાઈટ મરચું. સિંગ ભજીયા તીખા હોય જ છે. હા. થોડી હળદર. બસ. ગરમ મસાલો નાખવાનો નહીં, નહીં. કારણ કે સિંગ ભજીયામાં ગરમ મસાલો already આવે જ છે. બરોબર. આને થોડું દવા દઈશું આપણે. હા. થોડું ચડવા દો. બરોબર. એને પછી અંદર નાખશું સિંગ ભજીયા. થોડું નાખશું પાણી. થોડું પાણી આવશે. અત્યારે પાણી નહીં નાખવાનું, કારણ કે ડુંગળીમાંથી પાણી છૂટે અને ટમેટામાંથી પાણી છૂટે. કોણ આવ્યું? કોણ આવ્યું? આવો. તો બને છે અમારે સિંગ ભજીયાનું શાક. બેસી જાઓ ખાવું. ખાંડ ને એવું હતું. એવું? આમાં હું ડુંગળી ટમેટા બધું હમ. ખાવાનું છે ને રોટલી યારે. આ ગ્રેવી બનાવી નાખે બધા. ગ્રેવી પછી હાવ વધારે ન હારી લાગે. હે? ગ્રેવી તમને મજા જ નહીં. કેમ ઉપર જ ખાવતું? ના, પગ દુખો આવે. ઉપર કાઢીએ તો આમ ફરી આમ કરે. હું એમ જ કરું, પણ મારું ઉપર પગ દુખે. પાણી નહીં કરતો થઈ જાય. પાણી છૂટતું હશે. હવે સિંગ ભજીયા નાખીને પાણી નાખી દઈશ. ત્યાં બાજુમાં દુકાનમાં લઈ જાય. હમ. આટલા કેટલા ના આવ્યો? અમે તો 10 વાળા પેકેટ લાયા હતા. ત્યાં 10 વાળા પેકેટ કેટલા? 10 જોયા? 5 જ. 5 જ લાયા અમે. 10 વાળા 5 પેકેટ. હમ. બની જાય આપણું સિંગ ભજીયાનું શાક. સિંગ ભજીયાની સબ્જી. એવું લાગે પાણી ઓછું પડે તો પાછું પાણી નાખી દેવાનું થોડું. ઓકે. સેટ નાખી દે પાણી બસ ચડવા દે. એવું જ કરવું ને પછી મારે ઘડી કોણ નાખે. બસ. આજે એક્સપિરિયન્સ કર્યો છે મિત્રો અમે સિંગ ભજીયાની સબ્જીનો. હા. પછી આપણે કોથમીર નાખીશું. તો મિત્રો અમે હવે થોડી વાર પછી મળીએ. હવે સિંગ ભજીયાનું શાક પાયલબેન રેસીપી કરી નાખી છે. તો મિત્રો મળીએ થોડી વાર પછી. તૈયાર થઈ જાય જમવા ટાઈમ મળીએ કે કેવું બન્યું તમને કહીશું. બરાબર? શું કે પાયલબેન? તમને કહેશું કે ભાઈ આ હા. બનાય. પછી આપણે બીજી વાર બનાવશું તો ગ્રેવી કરીને બનાવશું. હા. બરાબર? અને બીજી વાર હવે અમે ગ્રેવી કરીને બનાવશું. તો મિત્રો મળીએ થોડા પછી તો બ્લોગમાં જોડાતા રહીએ. જય માતા. તો મિત્રો અમારી સબ્જી ચડી ગઈ છે. અમારું શાક ચડી ગયું છે મસ્ત. સિંગ ભજીયાનું શાક કેવું છે? મસ્ત સુગંધ આવી. તો મિત્રો જો સબ્જીમાં પાયલબેન બનાવી દીધી છે અને ઓલરેડી મસ્ત સબ્જી. હા. રોટલી બોટલી કરી દઈએ. હા. બરાબર? જેને બી જમવું હોય એ આવી જજો. તે બરાબર. લઈ જાજો. તો પાયલબેન હવે સબ્જી મસ્ત કમ્પ્લીટ બનાવી દીધી છે. જો તમે બતાવી દઉં. જો મિત્રો સિંગ ભજીયાની સબ્જી
બરાબર. પાયલબેન બનાવશે રોટલી. હા આપણે લોટ બાંધેલો પડ્યો. હા જો લોટ બાંધેલો પડ્યો જ છે. પહેલા જ. તો મિત્રો મળીએ સબ્જી ખાઈને સીન બજારનું શાક ખાઈને. હવે શાક ખાઈને મળીએ બરાબર. તો મિત્રો હવે રાત પડી ગઈ છે તો હવે સિંગ ભજીયાનું શાકનું ટેસ્ટ કરી કેવું લાગશે તમે નેક્સ્ટ બ્લોગમાં બતાવશું. હા તો મિત્રો મળીએ આગળના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, ગુડ નાઇટ અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે બરાબર. મારી મા શુભોદર જહુ, મારો મહારાજ ગોગો. તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સૌને જય માતાજી, બાય બાય.